श्रीमच्छारदपूर्णचन्द्रविलसा स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्देर्यथा ताराभिर्विदुमार्च्यमानमूर्धा तैश्चन्दनैः कासुमैः हारैः शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री गणश्यामाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय सहजानन्दाय नमो नमः। લીલા ચેષ્ટા મહાત્મ્ય કથા સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત અદ્ભુત એવા 10 પદો મધ્યે સરસ મજાનું ઉત્તમ એવું 6ઠું પદ અને 6ઠા પદની 5મી કડી જે આપણે જોઈ કરતા વાતો રે કરતા થકા દેવ છેડે રૂમાલને વે વડે વાનિત્યો। ત્યારબાદ સ્વામી 7મી કડી લખે છે, આ 6ઠ્ઠી કડી અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુનામીનો। જો તો એ ભગવાનના દયાળુ સ્વભાવનો ઉલ્લેખ સ્વામી આ કડીની અંદર કર્યો છે। તેમના વિવેચન તરફ જતાં સૌ પ્રથમ 6ઠા પદનું ગાયન અત્રેથી આપણે ભેગા થઈને સૌ કરી। એવા કરે રે ચરિત્ર પાવનકારી સુખજી સરકારે ગાવે નિસંભારે જીભને રે દાંત તળે ડબાવે ડાબે જમણે રે પડખે સ્વચ્છ ભાવે છીક જ્યારે આવે રે ત્યારે રૂમાલ લઈને છીકાય રે મુખ પર આડો દઈને જાણી રે હસે અતિ ઘનશ્યામ મુખ પર આડો રે રૂમાલ લઈ સુખધામ ક્યારેક વાતો રે કરતા થકા દેવ છેડે રૂમાલને રે વડે વાણી ટેવતી દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુખારી રે વારી બહુનામીનો કોઈને દુખ્યો રે દેખી ન ખમાય દયાણી રે અતિ આકરા થાય અંધન વસ્ત્ર રે આપીને ડૂગટાડે કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જવાડે ડાબે ખભે રે ચાલે જમણા રે કરમાં રૂમાલ રાખી ક્યારેક ડાબો રે કરકેળું પણ મેલી ચાલે વાલો રે
પ્રેમાનંદનો હેલી ચાલે વાલો રે, પ્રેમાનંદનો હેલી. અદ્ભુત એવું છઠ્ઠું પદ ને છઠ્ઠા પદની આ છઠ્ઠી કડી અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુનામીનો. જો શ્રીજી મહારાજના હૃદયની અંદર કરુણા દયા અપાર અપાર ને અપાર વરસતી હતી. એમનો કોઈ પાર આવે એવો હતો નહીં. મહારાજ અતિશય દયાળુ હતા. દયાળુ એ નહીં પણ અતિ દયાળુ. કેવા કીધા? અતિ. અતિ એટલે અતિની કોઈ ગતિ નથી, અતિનો કોઈ માપ જ નથી, એને અતિ કહેવામાં આવે. આપણે ઘણા નથી કહેતા તે બહુ અતિ હદ કરી નાખી, નથી કહેતા શબ્દ બાપા, અતિ હદ કરી નાખ્યા તો બહુ બહુ કરી દીધું. એમ ન કરવા જેવું તો બધું જ કરી નાખ્યું, કાંઈ બાકી રાખ્યું નહીં. આનું માપ કેમ કાઢવું, કેટલું કર્યું. એમ પરમાત્માનો સ્વભાવ અતિશય દયાળુ છે. શ્રીજી મહારાજ ક્યારે પણ કોઈનું દુઃખ જોઈ શકતા નહીં. એવું નથી કે ભક્તવત્સલ હતા, ભક્તરક્ષક હતા એટલે 100% પહેલા ચાન્સ ભક્તનો, પહેલા ચાન્સ ભક્તનો લાગે. ભક્તની રક્ષા કરવી, ભક્તને સુખી કરવો, ભક્તના મનોરથ પૂર્ણ કરવા, પહેલા ચાન્સ ભક્તનો. પણ ભક્ત સિવાય પણ શ્રીજી મહારાજ જે એવા હતા, દુઃખી લોકો હતા, એના તરફ પણ કરુણાર દ્રષ્ટિવાળા હતા. કરુણાર દ્રષ્ટિવાળા. એક ક્ષણની અંદર કરોડો બ્રહ્માંડની અંદર શું થઈ શકે છે, કોણ દુઃખી છે, કોણ સુખી છે, એ બધું જોવા માટે ભગવાન સમર્થ હતા. જો એટલે તો એવું કેમ છે, યો વેતી યુગવત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. આવી વેદની શ્રુતિ છે કે પ્રત્યક્ષ ક્ષણની અંદર સદાને માટે સ્વતઃ એટલે જાતે, યુગવત એટલે આખા એ બ્રહ્માંડની અંદર એ દેખતા હતા. જો અને એ ભગવાન ભાવ્યમ દિનેશુ વત્સલહી એવો શિક્ષાપત્રીમાં શ્લોક છે, મહારાજે લખ્યો છે કે અમારા આશ્રિતોએ પોતાના સામર્થ્ય પ્રમાણે દિનજનને વિશે દયાવાન થાવું. ભાવ્યમ દિનેશુ વત્સલહી. જો પોતાના આશ્રિતોને મહારાજ એમ કહેતા હોય કે દિનજનને વિશે, ગરીબજનને વિશે, દુઃખીજનને વિશે, જરૂરતમંદને વિશે તમારે દયાવાન થવું, તે પરમાત્મા કેટલા દયાવાન હશે. જે બીજાને આદેશ કરતા હોય પોતે કેટલા દયાળુ હશે. નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર ભગવાન દરેકે દરેક ઉપર દયા વરસાવી છે. સિદ્ધાનંદ સ્વામીએ તો જે પદ લખ્યું ને, જેમ પ્રેમાનંદ સ્વામીએ કેમ આ બધી ચેષ્ટાઓમાં સ્વામીનું ચેષ્ટાના પદમાં કડીઓ લખી, એમ સિદ્ધાનંદ સ્વામીએ જે પદ લખ્યું એમાં સરસ લખ્યું. વસ્ત્રાભૂષણ આપે તે કેદી પાછું ન લીએ. જે એકવાર વસ્ત્રને આભૂષણ આપી દીધું હોય એને ક્યારે મહારાજ પાછું લેતા, એની ખોટો દેખાવ ન કરતા ને બધાની વચમાં કે લે આપ્યું ને પેલા બધા જતા રહે કે એક છાનો માનો પાછો આપી જા મારું છે એમ. એવો ખોટો દેખાડો કરતા નહીં. તો ઘણા એવું કરે, ઘણા બધા હરિભક્તો હોય કે ઘણી જનમેદની હોય ને એમાં લાખોના દાન આપે કે ઘણું બધા સોનામરો હોય કે વસ્ત્રો હોય ને એટલું બધું દાન આપે ને
ને પેલા પછી બધા જે વિખરાઈ જાય ને પછી પોતાના 5-7 માણસો મૂકે એ લઈ આવતો એના પાસેથી હતું એટલું બધું. ફોટા પડી જાય પેપરમાં મોબાઈલમાં બધા જાહેરાતો આવી જાય, વિડીયો ઉતરી જાય, બધું થઈ જાય એટલે પાછળથી પાછો માલ હડપ કરી લે પોતાનો. જો ને પછી હવે જેના પાસે લઈ લીધો એ કહેવાય છે કે મારું લઈ લીધો, પછી કોઈની વાત માને? શું સબૂત ને શું સાક્ષી? ઓના તો વિડીયા ફરી ગયા ચારે બાજુ વિડીયો ફરી ગયો કે આણે આટલા દાન આપ્યા એમ, આને આપ્યું એમ. પણ મહારાજ એવું કરતા નતા. શ્રીજી મહારાજ ક્યારે પણ એવું નતા કરતા. જો ક્યારે પણ વસ્ત્ર આભૂષણ આપે તે કેદી પાછું ન લે. વસ્ત્ર આભૂષણ આપતા કે ક્યારે પણ મહારાજ પાછું લેતા નહીં. ઉદાર સ્વભાવ સ્વામીનો કયા માનાવે, વસ્તુ અમૂલ દે જનને કરી અતિ ભાવે. ઉદાર સ્વભાવ સ્વામીનો કયામાં ના આવે. ઉદાર સ્વભાવ, જો ઉદાર, દયાવાન, કરુણાદ્ર, કેવી પ્રકૃતિ હશે મહારાજની. ઉદાર એટલે પોતા પાસે જે કાંઈ હોય ને એ કોઈ માગે ને એની રાહ ન જુએ કે આ મારી પાસે માગે પછી આપું, આપી જ દે. જાજુ હોય ને તોય આપી દે. અરે મહારાજના સાધુ એવા હતા, મંજુ કેશાનંદ સ્વામી. મહારાજની આપેલી ચરણાવીની જોડી કેટલી બધી એની પાસે હતી, કેટલી બધી. એને એમ થયું કે અવળી બધી જોડી મહારાજે મને આપી છે ચરણાવીની, મારી પાસે રાખીને શું કરીશ? સ્વામી એક જ રાખી પોતા પાસે, બધી અલગ અલગ સંતોને ભક્તજનોને વેચી દીધી. પછી એક નાનો સાધુ હતો, એને એમ થયું કે મને મળી નહીં. સ્વામી પાસે જઈને કે સ્વામી આપે બધાને આપી, સાધુને ને હરિભક્તોને, મને મળી નહીં. સ્વામી એક જ રાખી હતી પોતા માટે, એ આપી દીધી, લે લઈ જા, બસ તું રાજી થા. કેટલો ઉદાર સ્વભાવ. જો સાધુ જો ભગવાનના એવા હોય તો એ પરમાત્મા કેવા હોય, એ ભગવાન કેવા હોય. વાર ન કરે આપતા એવા છે સ્વામી, વાર ન કરે આપતા એવા છે સ્વામી. ભક્ત જનવાલા અતિ સૂચવે બહુ નામી. વાર ન કરે આપતા એવા છે સ્વામી. જો આપતા વાર ન કરે તો ઘણા એને આમ હવે દેવાનું તો હોય પણ આમ કાઢતા બહુ વાર લાગે, કાઢતા વાર લાગે. જો સંકોચ થાય, કાઢશું કે નહીં કાઢીએ, કાઢશું કે નહીં કાઢીએ, સંકોચ થાય. અને સંકોચ થાય એટલે પછી બધાની વચમાં કાઢે ખરા, પણ આમ જલ્દી પછી ખીચામાં હાથ જાય નહીં. બધે બીજાને જોઈએ, બીજા કાઢે છે કે નથી કાઢતા, પછી આમ રહીને છેલ્લે આમ ખીચાના આમ બધાના પાસે મળતું રાખવા માટે કરીને આમ હાથ નાખે. બીજા બધા 500 ને 1000 ને કોઈ 2500 ને 5000 ને 7000 ને હાઈ ક્લાસ 1000 કાઢી હોય. આ માંડ પછી બધાને મળતું રાખવા માટે 500-700 રૂપિયા આપીને પૂરું કરી દે ને તોય પાછો ઉપરથી હાથ રાખે, મેં આપ્યું તું હો.
એટલે આપી આપીને 500-700 હાલ્યા, અને આ જેણે 5-5, 10-10 હજાર, 20,000, 15,000, 25,000 હાલ્યા એનું નહીં. ના પાછું ગામમાં જાહેરાત ફરતો ફરે કે મેં હાલ્યું. હવે 500-700માં હાલ્યું કહેવાય? એટલે આવો સંકોચ ભગવાને નહોતો. આપવું બધું આપી દેતા. મહારાજ પોતાના વસ્ત્ર ઉતારીને આપી દેતા. પછી ક્યાં પ્રશ્ન છે? અલંકારો ઉતારીને આપી દેતા, વસ્ત્ર ઉતારીને આપી દેતા, પાગો હોય તો પાગો ઉતારીને આપી દેતા. લ્યો લઈ જા. કેટલા ઉદાર! કોઈને પૂછવા ન રહીએ કે હું આપું કે ના આપું. કોઈને પૂછવા ન રહીએ. પણ પરમાત્માની એવી પ્રકૃતિ છે, ભગવાનની એવી એ પ્રકૃતિ છે કે કોઈ દુઃખી જોવે, જરૂરતમંદ જુએ તો તરત પેલા તો પોતા સામું દ્રષ્ટિ કરે. મિત્ર, ઘણાને સ્વભાવ કેવો હોય, આમ હોય ને, કોઈ દુઃખી વ્યક્તિ કોઈ જોયા હોય, જરૂરતમંદ જોયા હોય, એ આપવાનું થાય ને ત્યારે બાજુમાં જે 2-4 જણા ઊભા હોય ને, જલ્દી આપી દે ફટાફટ. હજી પેલો એના કહેવાથી પાકીટમાંથી કાઢીને 1,000-1,500 આપે ને તો એના હાથમાં લઈને પોતે આપે. લ્યો લઈ લ્યો આપણા તરફથી. અલા, પેલાના ખીચામાંથી કઢાય ને પાછા કે આપણા તરફથી. શું કરે? બાજુવાળાને કાઢને 1,500-2,000 કાઢી દે. અલગ છે ના તું કાઢી દે એમ કહે છે કે તારા બાપાના છે 1,500-2,000 કાઢી દે એમ કઢાવે બાજુવાળા પાસેથી. જેવો કાઢીને હાથમાં લઈને લ્યો લઈ જાઓ. લે, મહારાજ એવું ને કે મહારાજ પેલા પોતા સામું દ્રષ્ટિ કરતા, અત્યારે મારા પાસે શું છે, મારી પાસે શું છે? અત્યારે જે હોય, સોનાના અલંકારો હોય તો એ આપી દે, આભૂષણો જે કાંઈ ચાંદી નાખે કોઈ પણ જાતના પહેર્યા હોય એ આપી દે. પાગ હોય, સોનેરી તારે યુક્ત છેલ્લાવાળી હોય, વસ્ત્ર હોય તો એ બધું આપી દે. એ લ્યો લઈ જાઓ, અમારે જોતું નથી. જો કેટલા મહારાજ દયાળુ છે. આ ઉદાર ભાવવાળા કહેવાય, ઉદાર ભાવ. પછી જ બાજુમાં તો પછી જુએ કે કોણ છે એમ, બાજુમાં પછી જુએ. પોતાનું આપીને છતાંય ખૂટતું હોય તો મહારાજ બાજુમાં કહેતા કે તમે પણ થોડું આપો. જો ભગવાન તો એવા હતા કે જેને માટે સતાનંદ સ્વામીએ જન્મંગલ નામાવલી, સહસ્ત્રમંગલ નામાવલી, એમાં મહારાજનું એક નામ આપ્યું, ઓમ શ્રી આત્મદાય નમઃ. અરે જરૂર પડે તો પ્રભુ પોતાના આત્માના સ્વરૂપનું દાન પણ પોતાના ભક્તને આપી દે એવા ભગવાન હતા, એવા મહારાજ હતા. પોતાની ચિંતા ન કરતા. એ તો આત્માનું દાન કોણ આપે? આપે કોઈ આત્માનું દાન? આત્માનું દાન આપી દે એટલે પછી અને આત્માનું દાન આપવાની તાકાત કોનામાં હોય? પરમાત્મા સિવાય હોય બીજામાં? ભગવાન સિવાય કોઈનામાં તાકાત ન હોય કે એકનો જીવ કાઢીને બીજામાં નાખે ને બીજાનો જીવ કાઢીને ત્રીજામાં નાખે. કાં તો એના એકાંતિક સાધુ ન હોય, એટલે મચ્છર ઉડતો હતો અને મચ્છરમાંથી જીવ કાઢીને ગોળીમાં નાખી દીધું, ગોળી જીવતી થઈ ગઈ. એને એકાંતિક સાધુમાં હોય ને કાં ભગવાનમાં હોય કે પોતાના સંકલ્પથી તરત દાન આપી દે, થાય પેલો મરેલો જીવતો. પરમાત્મા એવા હતા. આત્મદાય નમઃ, પોતાના આત્માનું દાન ભગવાન આપી દેતા. જો અહમ શૂન્ય હોય ને, જેને પોતાને અહંકાર ન હોય, હું કાંઈક છું, હું કાંઈક છું, એવું અહંકારે જે રહિત હોય એ આવી રીતે આપી શકે. અહંકાર વાળાથી જાજુ ન પાય, એ આપે પણ કેટલું આપે?
ફોટા બોટા પડી જાય, વિડીયો ઉતરી જાય, હાર બાર પહેરાવાઈ જાય કમ્પ્લીટ, એ મહિલા પછી પૂરું થઈ જાય. એ એટલા પૂરતું જ આપે કે આટલું કરીશ તો આટલું આપણું થઈ જશે કામ. અહંકારવાળા વ્યક્તિ આ કરે, પણ જેને અહંકાર નથી, જે અહંકાર શૂન્ય છે, જેને માત્ર ભગવત પ્રસન્નતાનો ભાવ છે, જો એ તો શું કરે, પોતાની પાસે હોય એ બધું આપીએ. દાદાએ મહારાજે માગ્યું દાદા પાસે કે લાવો, તો દાદાએ એમ કીધું કે મહારાજ હું તો હજી નાનકડો છું, કાલ મારા બાપા હજી ધામમાં ગયા, એનો તમે અગ્નિ સંસ્કાર કર્યો, હવે મારું હું તમે મને કાઢી મૂકો, હું ક્યાં જઈશ, શું કરીશ? એ રોવા બેઠો, હાવ નાનો હતો, રોવા બેઠો. માગ્યું, આપી દીધું, લ્યો લઈ જાઓ. એક 5-7 ગામનું રાજ સહિત, દરબાર સહિત, સોના ચાંદી સંપત્તિ સહિત, વસ્ત્ર અનાજ સહિત બધું આપી દીધું, લ્યો તમારું, હું આ હાલ્યો. એક ક્ષણની વાર ન લાગી, સરફ જેમ કાચડી ઉતારીને એમ મૂકીને ચાલ્યા, એમ મૂકીને. કેટલી મોટી વસ્તુ કહેવાય. એટલે દાદાનું નામ અમર થઈ ગયું. અદ્યાપી પર્યંત અત્યારની તારીખે પણ લોકો યાદ કરે છે, દાદા 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 કરે છે. જો એ મહારાજની પ્રકૃતિ એવી, આપવામાં જરાય પ્રભુ વાર લગાડે એની. એટલે કહે છે ભગવાનનો સ્વભાવ અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે વારી. બહુનામીનો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.